મારું નામ કુમાર વિકાસ છે. હું હાલમાં આ સોસાયટીનો ઉપપ્રમુખ છું અને મારા બાજુમાં હેતલભાઈ છે, એ હાલમાં પ્રમુખ છે. આ ઘટના વિશે માહિતી અમને 3 તારીખ સવારે 8:15 વાગે મળી હતી અમારા કમિટી ગ્રુપ થ્રુ, જે અમારું વોટ્સઅપનું ગ્રુપ ચાલે છે, કે સાબરમતી બિલ્ડિંગની નાની લિફ્ટમાં કંઈક અકસ્માત થયું છે. એટલે નોર્મલ વેર એન્ડ ટેરમાં ક્યારેક થાય કે લિફ્ટ પાવર ફ્લક્ચ્યુએશન કે કોઈ કારણથી અટકી જાય, એટલે હું જનરલ એની ફરિયાદ સમજીને મેં ઓમેગામાં સવારે 8:15 વાગે કમ્પ્લેન લોન્ચ કરી કે ભાઈ લિફ્ટમાં કંઈક પ્રોબ્લેમ થઈ છે નાની લિફ્ટમાં, તો તમે આવીને જોઈ જજો. એ પછી અમે જ્યારે નીચે ઉતર્યા એટલે અમારા જે ઇન્સિડન્ટમાં જે ભોગી છે શ્રી વત્સલભાઈ પાંચાલ સાબરમતી બિલ્ડિંગનું, એમના તરફથી મને એક મેસેજ આવ્યો કે મારા જોડે લિફ્ટમાં અકસ્માત થયું છે અને આ બાબતનું તમે સીસીટીવી મને તપાસીને આપજો. હવે વત્સલભાઈ પાંચાલ પોતે લિફ્ટ મેન્યુફેક્ચર પણ છે, એટલે મને એવું થયું કે કંઈક ગંભીર ઇન્સિડન્ટ છે તો જ આવી રીતનું મેસેજ આવ્યો છે. એટલે મેં સીસીટીવી એસેસ કર્યો. એસેસ કરીને સાબરમતીનું નાનું લિફ્ટ જે છે એનો સીસીટીવી મેં જોયો, મેળવ્યો. ત્યારે મેં જોયો કે જ્યારે વત્સલભાઈ પાંચાલ લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા, સડનલી લિફ્ટનું બંને દરવાજા ઓપન હતું અને લિફ્ટ ફૂલ ફોર્સમાં ઉપરની તરફ જતી રહી. જે અકસ્માત જીવલેણ નહોતું. સદનસીબે વત્સલભાઈ પાંચાલને કંઈ મોટી ઈજા નહીં થઈ, એ સેફલી બહાર નીકળી ગયા. ત્યાર પછી મારા પાસે બીજી એક ફરિયાદ આવી કે આવી જ ઘટના 2 તારીખની રાતને પણ થઈ હતી, કરીબ 10 થી 10:30 વચ્ચે. જે બાબત પાછો મેં સીસીટીવી ફૂટેજ ચેક કર્યો ત્યારે ખબર પડી કે આ ખરેખર આવી ઘટના એક દૂધવાલા ભાઈ જોડે ઘટી હતી. પછી અમારા પાસે ત્રીજી માહિતી આવી કે સરસ્વતી બિલ્ડિંગમાં 4 તારીખે એટલે ધૂળેટીના દિવસે બપોરે 12 વાગે 2 બચ્ચીઓ ફસાઈ ગઈ હતી નાની લિફ્ટમાં. તેનો પણ મેં સીસીટીવી એસેસ કર્યો ત્યારે ખબર પડી કે બચ્ચીઓ 11 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી અને આ બાબત જે છે દરવાજો ખુલ્લું હતું, એક બહારનો દરવાજો બંધ હતું, અંદરનો દરવાજો ખુલ્લું હતું. ખરેખર આવું થવું નહીં જોઈએ, કેમ કે અમારી જે લિફ્ટ ઓમેગા એલિવેટર કંપનીની છે એ ઘણી મોડર્ન લિફ્ટ છે. એના અંદર જે બધા સિસ્ટમ્સ છે કે જો કોઈ પણ એક સિસ્ટમે કંઈક ખામી સર્જાય તો લિફ્ટ તદ્દન બંધ થઈ જવું જોઈએ, જે થયું નહીં. લિફ્ટનું સર્વિસ 12 તારીખે 12 ફેબ્રુઆરી જ કરવામાં આવ્યો હતો, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જો એવી કંઈ ઘટના હોય તો એને જાણ હોવી જોઈએ. એ ઉપરાંત બીજી તારીખે પણ લિફ્ટમાં કંઈક ફરિયાદ હતી, ત્યારે પણ ટેકનિશિયન આવ્યા હતા, તપાસ કરી હતી, ત્યારે પણ એને ખબર હોવું જોઈએ કે લિફ્ટમાં કંઈક ખામી છે. એ ટોટલ અમારે પ્રાઇમરી જે અમે જોઈ રહ્યા છીએ તેના આધારે સિમ્પલ અમને એટલું જ સમજમાં આવી રહ્યા છે કે લિફ્ટના અમે પૈસા તો ચૂકવ્યા છે લાખો રૂપિયા, પણ એ લોકો પોતાના સર્વિસમાં એ લોકો જે ગંભીરતા રાખવી જોઈએ ગંભીરતા નથી રાખેલી. એ લોકોએ જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન નહીં રાખી, એના લીધે લિફ્ટમાં માલ ફંક્શન થયા છે. એ આધારે અમે કંપનીને ઇમિડિયેટ 3જી તારીખે જ ફરિયાદ નોંધાવી છે, રજિસ્ટર્ડ કરી છે રિટર્નમાં. એ પછી અમે અમારી કમિટીની તાત્કાલિક મિટિંગ બોલાવી છે. મિટિંગ બોલાવીને અમે એનામાં ગવર્મેન્ટ એપ્રુવ્ડ સર્વેયર પાસેથી આ લિફ્ટોનું ચેકઅપ કરાવવાનું ડિસિઝન લીધું છે અને એના રિપોર્ટના આધારે એ શું રિપોર્ટ આપે છે તે પછી અમે એના આધારે જે કંઈ બી લીગલ એક્શન થશે તે બધા લીગલ એક્શન લેવા માટે અમે કમિટીમાં ઠરાવ કર્યા છે. અને એના આધારે અમે જે કંઈ બી, કેમ કે અમારા કેમ્પસની પણ માનહાનિ થઈ છે, એટલે એના પર જે કંઈ બી અમારે કમ્પન્સેશનથી લઈને ક્રિમિનલથી લઈને જે કંઈ બી દાવો કરવાનો છે તે તમે બધો દાવો કંપની ઉપર કરીશું. અને એના ઉપર જે કંઈ બી એક્શન લેવાનો, કેમ કે અમારા કેમ્પસના આજે 7,000 લોકો ભયભીત છે, એ લિફ્ટમાં મૂવમેન્ટ કરવા ભય પામે છે. તો એવું ન થવું જોઈએ, તેના માટે જે કંઈ બી પ્રિવેન્ટિવ અને કરેક્ટિવ એક્શન લેવાનો છે તે અમારી કમિટી બધા એક્શનો લેશે.